હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે અમારી સવાર થઈ ગઈ છે અને અમે નાસ્તો પણ કરી લીધો છે અને તેજસ ઓફિસ જવા માટે તૈયાર થાય છે. તમને હું બતાવું તેજસ શું કરે છે. નહીં, તેજસ એના ચપ્પલ ડ્રાયરથી ડ્રાય કરે છે. જોવો તમે, દેખાય છે, તમે જોઈ શકો છો. ડ્રાયરથી ડ્રાય કરે છે આ એના ચપ્પલ. જો પોતે આ કપડાં બંને પહેરીને તૈયાર થઈ ડ્રાયરથી. હો, ચોમાસું છે ને એટલે ડ્રાયર યુઝ કરીને કરે. તો જય શ્રી કૃષ્ણ બધાને. જો આપણે તૈયાર થઈ ગયા છીએ. અજીબ અજીબ લાગે છે મને આ કેમેરો યુઝ કરીને, કારણ કે અત્યાર સુધી મને એવી ટેવ નહોતી ને. મસ્ત નાહી ધોઈને કપડાં બદલીને તૈયાર થઈ ગયો છું અને બસ જો હવે આપણે બધું પેક થઈ રહ્યું છે સામાન, અને જેવો જ પેક થશે ને એવો જ હું નીકળી જઈશ. થોડું લેટ થઈ ગયું છે આજે મારે, આંખો નહીં ખુલતી. સવારમાં 1 વાગ્યો સૂતો હું. મેં કીધું ને, એકચ્યુઅલી હું 12 વાગ્યા સુધી તો કામ કરતો હું. હું નહીં, તમને કાલે ભજીયા ખવડાવ્યા યાદ નથી? તો મિત્રો, તમે અમદાવાદમાં હોવ, બોપલ, સાઉથ બોપલ આસપાસ, અને તમને એમ હોય કે ભાઈ ભજીયા ખાવા છે રાતે, તો હું એક જગ્યા કહું તમને. આંખ વીંચીને જતા રહેજો, મજા આવી જશે. બજરંગ ભજીયા, એસપી રિંગ રોડ ઉપર છે, કૃષ્ણમ કાઠિયાવાડીની બાજુમાં. બરાબર છે, હું લોકેશન નાખી દઈ ડિસ્ક્રિપ્શનમાં. 1 નંબર આઈટમ બનાવે, મારો ભાઈ જ છે. જઈ આવવાનું ગમે ત્યારે, આપણો વિડીયો બતાવી દેવાનો કે આ ભાઈનો વિડીયો જોઈને આવ્યા હતા, એટલે ઓળખી જશે કોણ છે. ચાલો મળીએ ઓફિસે. હવે કેમ કરે ખબર ચાર્જ તો થશે જ નહીં. ડ્રોન શૂટ કરવા આવું હશે ને ત્યારે ચાર્જ તો નહીં દો. વાહ, કોકે સાયકલ ચડાવી જો. હા, સાયકલ ચડાવી કોકે જો. ક્યાં? ફર્સ્ટ ફ્લોર ઉપર, ગ્રાઉન્ડ ઉપર. આ દેખાય તમને? અલા એ રહે, અહીંથી સીધે સીધું નહીં દેખાતું. હા હા, ગ્રાઉન્ડ. હા તો ગ્રાઉન્ડ જ કહેવાય ને. મને પેલા પર્સનલ વ્યાયામ હતો. કોણ સાયકલ ચડી?